મારું દીકરું એક વાર કપા વાવ્યો છે ને કે મજૂર દેખાતા નથી. શું કરવું હવે? હા તારે અત્યારે તડકાનો ફોન કેનો આવ્યો? જેની વાટ જોતો તો એનો ફોન આવ્યો. ઉપાડવો દે. આ બોલો આ તમે જાટ બોલો. નો હોય એ ઉપાધિ કરવામાં પૈસાની તમે આપણી પાસે રૂપિયાના ક્યાં કમી નો હતો. એક કામ કરો, તમને ક્યાં ભેગા થાવ? હે આજ જ આવ્યો, હમણાં પૂછ્યો એટલી વાર. પણ એમાં એવું છે થોડુંક આયા બાનું કરવું પડે એમ છે. ઘેરે છે ઘેરે અહીંયા તરીક મારે ધ્યાન રાખવું પડે. શું છે? કોનો ફોન હતો? કોઈનો ફોન નતો. એ તો એમાં એવું હતું ભાઈ બેસ તો કરી આટલી બધી તું હાડવું ના કે એ કોઈનો ફોન નતો. એ કંપની વાળીનો હતો. એમને કે તમારે લોન લેવી છે? મેં કીધું ઓન લોન તો લઈ, પણ ઈ તારું આધાર કાર્ડ માંગતો. તારું આધાર કાર્ડ માંગતો? મારું? જાવો, મારા આધાર કાર્ડ માથે કાઈ લોન બોન લેવાની નથી થતી. હપ્તા કોણ તમારો બાપો ભરશે? લે તું લોન લે, તારા આધાર કાર્ડ માંથી હપ્તા મારે ભરવાના નથી. લેવી જવા દે વાત ને. હવે જો, હવે લોન બોન કઈ આપણે લેવી નથી. લોન ની કઈ જરૂર છે નહીં, બરોબર? અને આ એલોજન ખોટવાઈ ગયો છે. તો એનું શું કરવું? હવે હમો કરાઈ આવો. શું કરવાનું? એ તારો ડો 4 વખત એલોજન હમી કરીને 4 વખત મારે ઘડિયા ધક્કા ખાવાના. વાતો કેવી કરે તું હવે? તે તમે ધક્કા નહીં ખાવ તો તમારો બાપ ખાહે? કે કઈ હું જાવ ને દુકાને? મને ભટકાણું હો ભગવાન, આ મને ભટકાણું. ના તે તો તમારો બાપ ને પગરખા ઉતાર્યા હતા. તે હું મોટી કરતો તો કે તમારી દીકરીને કોઈ જાતની ઉપાધિ નથી. એ મારા કિસ્મત ફૂટ્યા ને તે હું 4 હોમ માં રહ્યો તારી હાટું છી. તો સાર હોમ માં નો રેવાય. તમારું કઈ થાતું નતું એટલે હોમ માં રહેતા હતા. તને કોણ સમજાવે હવે ભાઈ? હું કહું છું? હા મને ફોન આવ્યો તો સાવરકુંડલાથી. કેનો તને ફોન આવ્યો તો? મારા મામાના હાઠુભાઈની સોડીના લગ્ન છે. તો વાંધો નહીં. મેં કીધું બીજા કોઈનો ફોન નતો આવ્યો ને. હટ, તમારી જિંદગીમાં ધૂળ પડી. મને થોડોક સમજો, થોડોક વેમ તો જાય ને તારી માથે, એટલે મેં તને પૂછ્યું. બીજું મેં તને કઈ કીધું તો નથી. બોયલા બીજી વખત આવો શબ્દ ન આવવો જોઈએ હો. ધારીએ નો બોલો સમજો. તઈ હું શું કહું છું? હા સાવરકુંડલે જવાનું છે. સાવરકુંડલે? હા, લગનમાં. તું એકલી જેમ નહીં? ના, કીધું છે જમાઈને લેતા આવજો. મને થોડું તબિયત ખરાબ જેવું રહેશે. તું એકલી જેમ નહીં આવે? એવું છે? તું જીએ ને પેટમાં દુખે છે તો તમારે ન થાવું હો. ન્યા તમે મને ભૂંડી લગાડો. હાલતા ને ચાલતા મારે માં જાવું છે ને મારે માં જાવું છે ને. પછી એમાં શું છે ખબર? તને ખબર છે મારા થોડા થોડી ચાલુ થઈ. ના બાપા ના, તમારે ન થાવું. ઓલા લગ્નમાં ગયા ખબર ભજીયા ખાધા ને વચમાં એવું થાય સમજ્યા? બાબરા લગનમાં ગયા ત્યાં કેવી તમે મને ભૂંડી લગાડી હતી. આટલા તો તને કહું તું મને ભેગો લઈ જાવા. તમે એક કામ કરો, તમે જાઓ ગામમાં અને તમે આ એલોજન હમું કરાઈ આવો, બરોબર? આમ જો હું કાલે આવતી રહીશ, બરોબર? તને હું કહું છું, હા તું ભલે જા, બરોબર? હા પણ મારે ક્યાંક ગામમાં જવું તો મારો પાડોશી નો રહી આપણે, એને ભરામણ કરવી પડે. સાવીને દઈને હું જાય સમજ્યા? અને કદાચ હું ઘરે હોય કે ન હોય તું સાવીને પછી લઈ આવજો. કાઈ વાંધો નહીં, તમે તમારે ભરામણ કરી આવો. અને જો મારે પછી મોડું નથી કરવું, મારે જવું પડે એમ છે. તું તમ તાર જા. અને આમ જો અહીંયા ઘરમાં પછી ઓધાને ને કરસનને ને રવજીને ભેગા ન કરતા. એકઈ નો આવે. હા બસ તું જા તમ તાર. હું પેલા ઘરમાં જાઉં છું, તૈયાર થાવ છું. તું તૈયાર થઈ જા. તું તૈયાર થઈ જા. આપણું કામ થઈ ગયું. જે જોતું તું ને એ જડી ગયો. એ આમ જાય ને આપણે આમ જાવ. હાલો હાલો એ હમણાં જાય ને એટલી દોરો. અરે હજી હું તો વાડીએ નથી ગયા. તમે ઊભા થાવ. ખાવાનું એવું બનાવ્યું છે ને, નીંદર આવી ગઈ. હું તો રોજ એવું જ બનાવું. આ તો મને આ બધું તૂટું થાય છે. કેમ મજા નથી? વાડીએ જાવ ને મજા. તો વાડીએ નહીં જાવ એમ કેમ હાલશે? આ મજૂર કામ કરી લે છે આજનું. અરે ઓલા બધા મજૂર આવ્યા છે, ઓલા ભાગ્યાનું બધાનું ધ્યાન તો રાખવું જોઈએ ને.
તમે વાડીએ નહીં જાઓ ત્યાં કઈ ઊંધા ચતું થઈ જાય વાડીમાં. એ કાંઈ ન થાય, મને હુવા દે ને તું શાંતિથી. તમને હું કહું છું જાઓ ને વાડીએ. એ કાંઈ તું ઉપાધિ કરીમાં, હું મજૂરને બધું સમજાવીને આવ્યો છું. તમે વાડીએ બધું સમજાવીને આવ્યા? બધું એની રીતે કર્યા રાખશે ઈ. એમ નહીં, હું તમને શું કહેતી હતી કે તમે હાચન વાડીએ નથી જવાના? ના રે ના, આજ મૂડ જ નથી. તમારો મૂડ નથી? જરીએ નહીં. તમારો મૂડ હારો કરવા એક વાત કહું તમને. કહું કે ને આજ છે ને આજ મને ઓલા લાહા લાડવા ખાવાનું એવું મન થયું છે. મને મન થયું છે. લાહા લાડવા ખાવાનું તો લઈ આવી દો ને મને. જાઓ ને. હે કેટલું લઈ આવું? કિલો લઈ આવો ને. ખૂટી જાય ને? હા હવે તો હું જાઉં. જાઓ ફટાફટ લઈ આવો. અને આમ જો ગરમ બનાવતો તો થોડીક વાર રાહ જોજો, બનવા દેજો ગરમ. હો તાજા લઈ આવું. તાજા મસ્ત લાહા લાડવા લઈ આવો મારા. તારી હાટું હું તાજા લઈ આવું, બીજું ઉપાધિ કરી મને. આમ તો તમે હું કહું એમ કરો જ છો. બીજું કાંઈ લેવું ના બસ ખાલી લાહા લાડવા લઈ આવો ને એટલે બસ. તો કાંઈ વાંધો નહીં, હાલ હું જાઉં. હો હા હા પૈસા છે ને ખીચામાં? પૈસા તો છે ને, આઈ રહેજો. હા તો વાંધો નહીં, જો તો વાંધો નહીં. એટલે આવી જાય. આમ તો તમને હું જેમ કહું તમે કરો જ તે કામ, મારું કામ. કરે જ નહીં યાર. હું ઈ જ કહેતી હતી મારી બેનપણી મને કેવા ઘરવાળા મળ્યા. મેં 10 હાથે પૂજા છે ને. અરે પણ તું વાતો કરીમાં ને કે હું આઈને બેહી જઈશ. ઓલા 10 હારું 10 આંગળાએ પૂજા છે ને તો મને તમારા જેવા ઘરવાળા મળ્યા. મળે જ નહીં યાર, આ બધું આપણું જ છે. ખાધા પીધા જેવું છે, ખાને તો ખાવ તમે જોતા નથી મને. જાઓ જાઓ. જાઓ. અને આમ જો ઓલી ગામની બહાર દુકાન છે ને, ઓલી આઘી નથી દુકાન કંદોરી, ન્યા જાજો. અહીં ગામમાં નથી હારા ચડતા. ઈ તાજા બનાવે છે. હા ઈ તાજા બનાવે. હા તો ભલે ના મારે બેહવું પડે. હા બસ તારી હાટું તાજા બનાવી લો. એમ તો મારી માટે માન છે તમને, મને ખબર પડ્યા છે ને તો હું કહે ભાઈ તાજા બનાવી દે. હા બસ હવે જાઓ જલ્દી, વાર હું જાઓ. મારું કામ થઈ ગયું. હલો આ બોલ રૂપલી બોલ. ગયા છે બારો, આવી જા ફટાફટ. એ વળી ગયો છે. હા જલ્દી હો. અરે ગાયો ગાયો. અરે ફટાફટ. નથું ક્યાં અટવાણો, ઈ આવશે એટલે તમારો ઘરવાળો આવી જાય. રૂપલી 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 આવી ગયા તું. બેસ બેસ સુધી. બે માડ મોકો મળ્યો બોલીને આમ કાઢી મેં લગ્નમાં. અને લગ્નમાં ગઈ છે? હા ઈ લગ્નમાં મેં કાઢી એને. હવે ડમ્ફર ને તું હવે કેજે લગ્નમાં 2-3 દી રોકાય. પણ તને હું કહું રૂપલી, હું આ તારો ઘરવાળો ક્યાં ગયો છે? મારા ઘરવાળાને છે ને આ તો વાડીએ જાઉં તું, પણ મારા ઘરવાળો કે મારે વાડીએ નથી જાઉં. મેં કીધું મારે લાહા લાડવા ખાવા છે એટલે લાહા લાડવા લેવા મોકલો. રૂપલી હું તને શું કહેવા માંગુ, ઈ જે મારે ઘરના છે ને હા એ તો હાવ રોંગ નંબર મારે લાગી ગયો રૂપલી. અને એમને હું રાઈટ નંબર લાગી ગઈ ને. તું રાઈટ નંબર છો ને રૂપલી, બીજા નંબર હું ખબર છે કે હું તારી મતે મોયો તો એની અરે મને જરીએ મને નતું. આ તો પછી હું કરું? કાંઈ નહીં, પછી થોડોક ટાઈમ એવું લાગે ને તો એની યાર છૂટાછેડા દઈ દેજે, પછી આપણે બી ભાગી જાવ. કે ભાગવાની વાત નથી આવતા, આપણે આમનો વાયલા રાખત ભાગવાની હું જરૂર છે. એવું છે? હા જજો રૂપલી કોઈ છે નહીં ને? એમને ધ્યાન રાખે નકર મારા ધોતિયા ઢીલા કરી નાખશે ઓલો. અરે ભાઈ ના ના, એમ તો હજી ગામ બારા મોકલાસ. એમને કીધું જ છે ને કે મોડો આવી ગયો એમ કીધું મેં. હા. મેં કીધું ગરમ લાડવા બનતા હોય ને તો ત્યાં ઘડીક ઉભા રહેજો. એમ તારી બુદ્ધિને પછી મારે કેવું પડે હો? તારી બુદ્ધિમાં કાંઈ ઘટે ને. આટલા તોલી પાયલી મને ગમતી નથી અરે જરીએ. નથું, તારી માટે તો માન છે પણ તને ક્યાં માન છે ગાંડા? આ વાત જોઈને રૂપલી તને હું મોયો છું. રૂપલી હા સમજો તારા રૂપમાં પાયલી નું આવે હું, અને તને લગ્નમાં રૂપલી પેલા મેં જોઈ ને હા તા તો મારા શરીરમાં કંઈક ખાવા માંડ્યું રૂપલી. દિલ ગાર્ડન ગાર્ડન હો ગયા. તય ગાર્ડન હું બધું ફેંકાઈ ગયું.
વાહ નાથિયા વાહ તે તો વળી પ્રેમ લીલા આદરી છે તારો ભાંડો ફોડ્યા પાર જો તેદું નો હું જોતો હતો કે નાથિયો ગમે ને મારો દીકરો ક્યાંક હલવાણો લાગે છે પણ હવે ખબર પડી આ રૂપલીની ઘરે આવ્યો છે હા તારી બાયડીને કહીને તારો ભાંડો ફોડાવું જો આમ તો રૂપલી આ પાયલી ગઈ ને આમ તેજુરીમાં સારી વારી ને 10,000 નો ટટો કાઢતો મેં કીધું આમ તો મારી રૂપલીને 10,000 દેતો બે સમજો રૂપલી હમણાં ઓલો આવે એવું લાગે છે મને છે ને ભાગવો દે ન કરું ભાગ તું જલ્દી અને આમ જો ફોન કરું ને કાલે એટલે છે ને ફોનમાં વાતું કરવાનો રહેતો જલ્દી અહીં પહોંચી જાજે તું મને અત્યારે જવા દે ન કરું ઓલા આપણા પોતિયા ઢીલા કરી નાખશે એ હારું મને ફોન કર્યો આવજે બાય 10,000 હા મારા વાલા શું હાલે ગુરુજી? અરે આકલા કે અને બીજું તો માઈ ગયું તું ઓલું પુષ્પા ફિલ્મ જોઈ ગયો તો કે નહીં? આ જોયું હો પુષ્પા ઝુકેગા નહીં સાલા. એ કેમ છે બાકી? કાંઈ ઘટે નહીં એવું ફિલ્મ લાગ્યું હો. એટલે આ તારા ભાભી કહેતા હતા મને કે અમારે જોવા આવવું હે તો જવાય ને મેં ભાભી. કહ્યું 2-4 જણાને પૂછવું પડે પેલા પૈસા પાણીમાં ન જાય. ના પાણીમાં નથી જાય એમ. હે ફિલ્મ બહુ સારું આમ ઘટે નહીં કાંઈ. હે આ એના વેમમાં નથી ને તું પુષ્પાના આ કેરેક્ટરમાં જ હું કરેલો છું અત્યારે પુષ્પા ઝુકેગા નહીં સાલા. હવે બાયડું પણ હારા ઝૂકી જાય હું તો વાંઢો માણા રહ્યો હું ક્યાં ઝુકું. એટલે આ ઈ વાત તારી સાચી હો લાખ રૂપિયાની ત્યાં વાત કરી શું ગામમાં શું હાલે છે બધું આપણે હમણાં કાંઈ હું ગામમાં તો આવ્યો નથી ગામમાં તો આપને એટલી જાજી બજી ખબર નથી હો. એટલે વાંઢા તો નકરા ગામને બજારોમાં તો રખડતા અંડે હું તો બીજાના ગામમાં જ રખું જાજો. એ વાત તારી સાચી ગામમાં પળા ન કરાય ગામમાં ન કરાય નકર ભંગાઈ જાય. હા ગામ મૂકવાનો વારો આવે મારા વાલા ઈ સાચું હે હે? ગુરુજી. એટલે હાલ એટલે હા તમે હું જોવાની અહીંયા ઊભા છો એટલે આ ગામમાં કોઈ ઊભું નથી રહેવા દેતું ને તે સીમમાં આવીને ઊભા છે તમારો કોઈ ધડો નથી કરતો એમ ને ક્યાંય ધડો જ નથી. સંધ્યા તમે કઈ બાજુ? હું આમ જાતો તેલા ક્યાં? પણ નો જોવાનું જોવાઈ ગયું હું ઓલું ફિલ્મ જોવા ગયા તા પુષ્પા ઝુકેગા નહીં ઈ જોયું હોત તો ક્યાં બરતર હતી આ બીજું જોવાઈ ગયું અને પેટમાં ઝાર ઉપડી છે હવે કીધા વગર મારે હાલે નહીં હવે મારે કેવું પડે બ્રેકિંગ ન્યૂઝ આવી ગઈ. હે બોલો કઈક વાત કરો ને તો એનો કઈક તોડ થાય તો અમને ખબર પડે કા અમારું પેટ બળશે અને કા અમારું પેટ ઠરશે. એટલે પેટ ઠરે એવી વાત છે અને વાતનો તોડ ત્યાં કર્યો ને તો તોડ નથી કરવો ને ટાંટિયા જ ભંગવવા છે વાત તો કરો ને આ ઓલો નાથિયો ન રહ્યો ઓલો નાથો હા શરમ વગરનો 1 નંબરનો ગામમાં જાય પડાયું કરે ઈ. હા ઓલી પાયડલીનો ઘરવાળો હા કપાતરના પેટની નો અરે હા હા એની વાત છે લે શું વાત છે એ તો તમે કીધી નહીં. રા ઈ જ વાંધો પડ્યો તારો અડધી વાતમાં આખી વાત તારે સંધ્યા સમજી જવું પડેલા પણ ફાઇટ ને કઈક ઓલી આપણા ગામની રૂપલી નો રહી હા એ ઓલી સગનાની બાયડી એલા હા ઓલા આપણા પાડોશી ની ગયો છે. આ ઈ રૂપલ ભાભી હા ઈ રૂપલ ભાભી તારા ભાભી થાય મારે થોડી ભાભી કહેવાય છે હવે ઈ અને આ પાયલીનો ઘરવાળો ઓલો નાથિયો જાતી જિંદગી ધોરામાં ધૂળ નાખવા બેઠો થયો છે રૂપલ ભાભી અરે ભાઈ એટલે આપણે છે ને એક વરેતીની વાય લાડુ પાડવી છે અત્યારે ખબર પડી કે આ ઓલા ડોહા ટકાટક ચાલુ લાગે છે રૂપલ ભાભીનું. એટલે એની વાંહે તમે લબડો છો અરે દાદા હવા વરાય થયું પેલા સંધ્યા ઈ તમારી જેવા અમે ધ્યાન ન દઈએ અને આ નાથિયો રહ્યો ને એની પાસે રૂપિયા છે રૂપિયા એટલે મારી દીકરીઓ લારાસ આવે કાલ હવાનો નાથ્યો અને આ જુવાન બાયુની વાંહે પડ્યો ને આપણે જેવા જુવાન રહી જવી એ કઈ જેવી પૈસા હાટું ને પણ એટલે પૈસા ને જે ઓલું છે ને માન સાચી વાત છે. હવે એક કામ કર બીજી કાંઈ ભડવાઈ નથી કરવી નાથિયાના ટાંટિયા ભંગવી નાખી જાવી નાથિયાની બાયડી પાસે એ તો ન ચાલે ને આપણે જુવાનિયા રહી જવી અને નાથ્યો માલ ખાઈ ન મેળવે આપણે છે ને પાયલ ભાભીને જઈને કેવી જે થવાનું છે ને એ થાશે અને હારે રહીને ઉપર રહીને કાટલું કઢવી નાખવી. હાલો આ ભાભી કોણ લે આવો થઈને ઘડી થઈને ભાગ આજ તો મહેમાન આવ્યા ને હું વરી હપીન પ્રાણના મહેમાન છે પરાણના હા ક્યાં ગયો નાથિયો ઘરમાં નથી
અરે ઈ જો ટ્રેક્ટર હાલે છે પડામાં ફુલાવર વાવવાનું છે તી ગયા છે ઈ કેવું બધાયને હરેડે સડાઈ આવું ફુલાવર વાવવાનું. ના ના એ રોપ તો નાખતો હતો, એ તો હું જ જોતો હતો. એટલે રોપ વાળીના ભાભા થાવમાં અને જે કામે આયા છો ને એ વાત કરો ને. પહેલી હકીકતની વાત કરું ત્યારે સાંભળ, હવે આ સંધીઓ કહે છે ને એટલે કહું છું, અને તારી માથે થોડીક દયા આવી ને એટલે. પણ કેને ડોહા હું લાંબા ટૂંકા હાથ કરસ. એ ઓલા નાથિયાને કાક કાબુમાં રાખ, જ્યાં આવે ત્યાં તારો ડો લારું પાડતો ફરે છે. અને અમારી જવાનું ક્યાંય વારો નથી આવવા દેતો. એ આ તમે અહીંયા પિંજણ કરવા આવ્યા છો? ખબરદાર જો મારા ઘરવાળાનું નામ લીધું હે ને તો એ ગઈઢો થયો એની ધ્યાન રાખો તમે. ધ્યાન રાખવા વાળી હું આવડી બધી બેઠી હોઉં, તમે તમારા ઘરનું ધ્યાન રાખો. નખો દ્યાવ જાવ તમારી ઘરે. એ પાયલી મારી વાત સાંભળ, આ ધોરા માંથી પાછા કારા આવી ગયા, હું ખોટું ન બોલું, તારા પાક ના સાંભળ લે. અહીંયા કઈ છે નહીં પાહે તમારી જાતને કોઈ દી જો નામ લીધું છે ને મારા ઘરવાળાનું હે મરો અહીંથી મોહણિયા તેમાં ઘર ખોદી આવ ને આવ્યા મોટા તારો ઘરવાળો આમ ને તારો ઘરવાળો તેમ. મોહણિયા તમારા ઘરનું ધ્યાન રાખો ને. અહીંયા નરિયા ગણવા આવી ગયા છો તઈ લે વરી. આ હારા ત્રણેય જણા નખો દિયા આવ્યા તા તો ખરા ને ઈ કહેતા તા ઈ વાત ઉપર ધ્યાન રાખવું પડે હો. આમે થોડાક ટાઈમ થયા વર્તન તો એનું ફરી ગયું છે, પણ હવે કાંઈ વાંધો નહીં. હાલો હવે એક ફેરે તો જાતું કરી નાખી, બીજી વખત વાત હવે. આ પાયલી પાયલી લે આવી ગયા. હા હું આવી ગયો પાયલી. એ આમાં જાહેર છે ને હા ઈ ઓલા સબૂતરે નાખવાની છે. તે તું હાલી જા ને. ઈ તો એમાં એવું હે સબૂતરે કઈ મારે જવાનો ટાઈમ નથી. અને હું તમને શું કહું છું, આપણા મોટી ફરી રહી આપણી આપણા મોટા હતા રહ્યા ગંગદાસ બાપા થી ફોન આવ્યો મને ક્યાંક જાતા હશે મોહણિયા ઘીરે ટાટ્યો તો ટકે નહીં થી જાતા હશે તો રામ જાણે કઈ કૂતરું બૂતરું આડું આવ્યું થી પૈડા છે. તો હું શું કહું છું, ગમે એમ તો આપણા કુટુંબમાં કહેવાય, હાલો ને આપણે ખબર કાઢી આવી. એમાં પાયલી એવું છે હા કે વાવેતર થાય તને ખબર નથી. એ વાવેતર તો થયા કરશે ભલા માણા, જીવતાને તો આખી જિંદગી કામ કરવું જ છે. નો કરે નારાયણને જો ડોહો ઉકલી જાહે ને તો આખી જિંદગીનું મેણું રહી જાહે કે નાથીઓ અને એની બાયડી ખબર કાઢવા નો આવ્યા. એક કામ કર પાયલી, હા આજ તું જે એક કામ કર, કાલ હું જાવ તો નહીં હાલે. અરે હું તમે પણ હવે નો તમે હરેડે સડવા દ્યો, નો સડવા દ્યો હરેડે. તું એક કામ કર, તાળું માર, તું તાળું માર, તું તાળું માર. હા બસ એમ. અને સાવી મારી પાસે લઈને હું દેતો હોઉં. અને મારે જવું પછી વાડીએ. લાવો દે પાછું કામ થઈ ગયું. વાહ ભલી વાહ. હાલ જલ્દી હાલ, હવે મોડું થાય છે. એ તમે આલિયો સાવી એ જાવ તમે જટ, અને મારી વાહોમાં આવજો. અને તું જાય ને? એ હા હું તો જાવ જ છું, તમે જાવ ને પણ. પાકું છે ને? એ જાવ બાપા જાવ, ઓલો ડોહો મરી જાહે. આમ જોયું ને ન્યા કોઈ હે ને કોઈ લૂંબો ભાઈ નથી પડી ગયું. આ હરક પદુડીનો જેને ચાવી દેવા ગયો ને એટલે હવે એને મારે રંગે હાથે પકડવો છે ને, એટલે આ બધા ડ્રામા કર્યા. હવે તમે જોઈ લ્યો, એટલે રંગે હાથે ન પકડું ને તો હું એની માં પાયલી નહીં. આ કમાડો છે કે હાસાનો જમાનો? એટલે હાસાનો જમાનો નથી એટલે તો હું બળતરા કરું છું, બળતરામાં તો આવો થઈ ગયો છું. સંધ્યા મને કેદુની ખબર હતી, પણ મારું ગામમાં કોણ માને છે કોઈ? ધરમ કર્યું ને અહીંયા ધાડ થાય છે. સાસુ કીધું તો એની બાયડી ખૂનથી લઈને વાયે થઈ. એ પાયલી કા કેમ આટલી બધી ઉતાવળી ભાગી? તમે શાંતિ રાખો બરોબર છે. હમણાંમાં ધીંગાણું થવાનું છે, હું તમને બોલાવું ને ત્યારે ત્રણેયની હાજર થઈ જાજો. હું વાત કરો તો કેટલાય દીદી ખંજોળ આવે હાથમાં. તૈયાર રહ્યો જો હજ આવીને. અરે કાંઈ ઘટે ને એવા હાજરીને બેઠા જેવી. આજ તો હે ને એ લાગી આગ લાગી ને લાગી હો આ તો જોઈ લેવી. હાલો તાઈ હાલો, સાયકલ લઈ લો. સાયકલ મૂકો ને હેઠી. એટલે ઘોડી નો થાય આમ ખોખવાની હોય. એટલે આ ડોહા ને રૂપલી બોલ બોલ. ઓલો તારો ઘરવાળો જ નથી ને ઘીરે? ના ભાઈ નહીં, ઘરે હોય તો હું તને બેહવા દો અહીંયા. એ જો સાવીનું બાનું કરીને પાછો આવ્યો. ક્યાંક પાયલીનું ધ્યાન રાખજે હો. પાયલીનું ઉપાધિ તું કરીમાં એમાં એવું છે કે ઓલા અમારા માં થાતા થઈ ગયા. હા. પાયલીના માં થાતા ગાંગા દાદા હતા ને એનું ક્યાંક સાયકલ લઈને જતા હતા ને પડી ગયા, ટાટિયો ભાંગી ગયો ને. હું તો કહું રોજ એનો ટાટિયો ભાંગે.
ઈ નહીં તું એટલી બધી હરખામાં મારી વાત તો મળે મેં કીધું તું એકલી ખબર કાઢી આય એમ કીધું માર નથી આવું મેં કીધું મારે તો આવું વાવવા આવી ગયા હા, તું મને મળવાના બાના જ ગોતતો હોય મને ખબર તારી સીધું તાળો મારીને તારી પાસે આવ્યો. જો આજકાલ ઝાઝા પૈસા કાઢતો હોય છે. ઓ બાપરી અને તું મોજ કર તું મોજમાં રે તો મોજે મોજ છે મોજે ઈ ભલે કામ કરતી તારે ટેન્શન નહીં લેવાનું સમજો હમણાં નવું ફિલ્મ આવ્યું છે ને જોવા જવું પણ નથી મેળ આવતો ઓલો આમ દાઢી કાંઈક સોલ આવે છે ખબર છે હવે પુષ્પા 2 તો પિક્ચર જોવા ક્યારે બોલ ટિકિટ બુક કરાવસ તું પૈસા વિશેની ઉપાધિ કરી પા અંદર છે ને ઓલા ધાણી જેવું ખા સીનો ગાયું અહીંયા બહાર નીકળો તમને પુષ્પા ફિલ્મ બતાવું બહાર નીકળો હાલો 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 બહાર નીકળો બે અહીં પોખણા કરવાસ બેયના શું છે પણ તું શું આય 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 હે ચાવી દેવા આવ્યો તો એ કાળા મોઢારી હેઠી ઉતાર હાલ નથુ પુષ્પા 2 તો પ્રગટ થી અહીંયા એ નથુ વારી ની આ કેના ઘરના નથુ અને તું ચાવી દેવા આવ્યો તો એમ તે હું અહીંયા કાયમ સાઈડ દેવા આવું છું. એમ કાઈ વાંધો નહીં સંજયભાઈ કમાતા જયપાલ અહીં આવો તો તમને છે ને કહેતા હતા એમ કહેતા હતા તમને એ ઉંદાડી આમ હેઠી 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 મેદાનમાં ત્યાં જાવું આ માઈલ છે. પણ મેં કઈ નથી કર્યું આ માઈલ તો મેદાન માઈલ મારો 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 વાને મારો જય માતાજી મિત્રો, હું છું ભરત સોલંકી. જય માતાજી મિત્રો, હું છું સંજય ભોજવિયા. જય માતાજી મિત્ર, હું છું જયપાલ સોલંકી. જય માતાજી મિત્રો, હું છું શૈલેષ રાઠોડ. જે મેં કર્યું ને મિત્રો એવું તો ભૂલે છું કે કોઈ કરતા નહીં નકા પોતે રે ને ઢીલા થઈ જાય. જય માતાજી મિત્રો, હું છું રૂપલ સોની. જોઈને તો આમાં હાડકા ખોખરા થતા આટલી જ વાર લાગે. જય માતાજી મિત્રો, હું છું પિન્ટુ રાઠોડ. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. જો તમને આ મારો કોમેડી વિડીયો ગમે તો અમારી સોનુ દેશી ધમાલ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.